એમ કરીને દયા ખાવવી, વેર નહીં બાંધવી. દયા ભાવ રાખો. વેર બાંધીએ તો આપણે બંધાઈ જઈએ. અહીંયા હરિરાયજી કહે ઠાકોરજી આંખો બહાર જોવા માટે આપી છે એટલે અંદર ભરેલો ભંગાર દેખાતો નથી. બાકી જો ભગવાન અંદર ફરતી આંખો આપે, માણસને ચારે બાજુ જોવાની સામર્થ્ય આપ્યું પણ અંદર જોવાનું સામર્થ્ય નથી આપ્યું. કારણ કે ઠાકોરજીને થાય બિચારો અંદર જોશે તો દુઃખી થઈ જશે, કારણ કે અંદર કેવો ભંગાર ભરેલો છે. ટીવી ને બહારથી જોઈએ તો બધું સારું ચિત્ર દેખાય, પણ ખોલીને જુઓ તો, અને એ જ જોવાનું છે. જો ફોટો જોઈને તો બધાય રાજી થાય, પણ એક્સરે જોઈએ તો ક્યાં એવું સાંભળ્યું તમારો એક્સરે જોયો તમારા પ્રેમમાં પડી ગયા? ફોટા જોઈને કોઈ પ્રેમમાં પડે, એક્સરે જોઈ થાય? હરિરાયજી આપણને એક્સરે બતાવે છે કે આ તું ખાલી સ્કિન જુએ છે, એ તો ખાલી દેખાવ માટે છે, પણ ભીતર ભરી ભંગાર, અંદર તો ભંગાર જ પડ્યું છે જે એક દિવસ ભંગારમાં જ જવાનું. આ દુનિયાનું સૌથી મોટું ભંગારનું ગોડાઉન કયું? તો કે સ્મશાન. આ જેટલા ભંગારો ભેગા થાય બધા ઉચકી છેલ્લે ત્યાં નાખી આવે. આપણે ની કચરો ભેગો થાય પાડી દઈએ, એવું છે કે આ બધું કચરો ભેગો તો પાડી દે. એમ જ આ જયારે જીવાત્મા દેહ છોડીને જાય પછી તો આ કચરો જ છે, અને એટલે જ બધા લઈ સ્મશાનમાં જઈને એના અગ્નિ સંસ્કાર કરી આવતા. તો ભીતર ભરી ભંગાર એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે મહામાન મદ ચાતુરી ગરવાઈ और यह पांचों जब जाएंगे तब मानो सुख देह श्री वल्लभ तब मानो सुख देह. આ પાંચ વસ્તુ માણસના દેહમાં પડેલી છે અને એટલા માટે આ દેહ સુખરૂપ નથી થતો, દુઃખરૂપ બની ગયો છે. ઘણાની બુદ્ધિ જ એના ચિંતા અને પતનનું કારણ બની જાય છે. ઘણાનું મન જ એના ચિંતા ને પતન અને રોગનું કારણ બની જાય છે. ભગવાને સદુપયોગ કરવા માટે આપ્યા છે. કહ્યું મહામાન, જ્યારે અતિશય માન જીવનમાં અહંકાર આવી જાય, મદ આવી જાય, ચાતુરી આવી જાય, ચતુરાઈ, અનેક અનેક પ્રકારના છલ કપટ કરવાની વૃત્તિ મનમાં આવી જાય, ગરવાઈ અને નેહ, અહંકાર, ભૌતિક દેહ માટેનો સ્નેહ, આ બધું જયારે આ પાંચે જીવનમાંથી જાય તબ માનો સુખ દેહ. આ દોષો પડેલા છે તો આ દેહ દુઃખરૂપ છે, દોષો નીકળી જશે તો આ જ દેહ સુખરૂપ બની જશે. આજ ભગવત સેવાનું સાધન માનવા લાગશો તો આજ આનંદનું કારણ બની જશે કે ઠીક સારું થયું, પ્રભુએ મને ખૂબ ઉપકાર કરી માનવ દેહ આપ્યો, વૈષ્ણવ દેહ આપ્યો છે, એમ કહીને હરિરાયજી આગળ ગાન કરે ભવસાગર કે તરણ કી બડી અટપટી ચાલ શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હૈ તત્કાલ શ્રી વલ્લભ ઉતરત હૈ તત્કાલ. હરિરાયજી ચેતવે છે તને જેવો સંસાર દેખાય છે એવો જ નથી. ભવસાગર કે તરણ કી બડી અટપટી ચાલ. આ ભવસાગર બહુ અટપટો છે, સમજાય એવો નથી. આપણા કરેલા પ્લાનિંગો બધા એમને પડ્યા રહે છે. બસ આમ થાય પછી આમ કરીશ, આમ થાય પછી આમ, બસ આ દીકરો પરણી જાય, વહુ આવી જાય પછી શાંતિ, પછી ખબર પડે કે વહુ ની આ તો સાસુ લઈને આવ્યા. તો અટપટી ચાલ. ધાર્યા પ્રમાણે બધું ચાલે છે ક્યાં? અને ધાર્યા પ્રમાણે આપણે આપણી જાતને ચલાવી શકતા નથી તો આ દુનિયાને કેમ ચલાવીશું? આપણે કેટલું વિચારીએ. જો અહીંયા રોજ બધાને કેવા સારા વિચારો આવે, આમ કરીશું, હવે આમ કરીશું, ઘરે જઈને રોજ એક સર્વોત્તમનો પાઠ, રોજ વલ્લભ સાખી ગાઈશું, આમ કરીશું. જીવનમાં ઘણીવાર સારા સારા સંકલ્પો કરતા હોઈએ છીએ, પણ તમે જ જાણો છો તમે વિચાર્યું એ પ્રમાણે તમે ચાલી શકો છો? છેલ્લે રાતના અફસોસની સાથે સૂતા હોઈએ, એ ન થયું, પેલું ન થયું, ના એ ન કરી શકે. રોજ છેલ્લે રાતના સૂતી વખતે તો મનમાં અફસોસ જ હોય છે. તો ભવસાગર કે તરણ કી બડી અટપટી ચાલ. અને જીવનને આ રીતે જ સ્વીકારજો.
મારા ધાર્યા પ્રમાણે ચાલશે એવું જીવન નથી. આ જીવન ક્યારે ક્યાં વળાંક લઈ લે. ख्वाहिशों के काफले बड़े अजीब होते हैं, ख्वाहिशों के काफले बड़े अजीब होते हैं, ये गुजरते वहीं से हैं जहां रास्ते नहीं होते. આ ઈચ્છાઓ ના કાફલાઓ ત્યાંથી પસાર થતા હોય જ્યાં રસ્તા ન હોય, અને એવી જ ઈચ્છાઓ જાગે જે પૂરી ન થઈ શકતી હોય. માણસે જીવનમાં સ્વીકારવાની વૃત્તિ સાથે છે. હા, આવું પણ થઈ શકે, આવું પણ હોઈ શકે, મેં ધાર્યું એમ જ બધું ચાલે જરૂરી નથી. અને શ્રેષ્ઠ વૈષ્ણવ એ છે જે દરેક સંજોગોને સ્વીકારીને ચાલે છે કે હા, જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે પણ પ્રભુથી મારું મુખ ક્યારેય નહીં મોડું. તો આ બડી અટપટી ચાલ તો શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હે તત્કાલ. તો આ ભવસાગરને તરવા માટે એક જ આશ્રય, અને એ છે ગુસાઈજી ને મહાપ્રભુજીનો. અને જેણે એમનો આશ્રય કરી લીધો અને જેને વિઠ્ઠલના જેનો અર્થ સકળ જેનો સીધો લીલા માએ તાણીને લીધો, અને જે શરણે આવી જાય ગુસાઈજી તો એનો હાથ પકડી એને તાણીને લઈ લે છે. એવા શ્રી ગુસાઈજી ને મહાપ્રભુજી છે. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરે. मीन रहत जल आसरे निकसत ही मर जाए, त्यों श्री विठ्ठल नाथ के चरण कमल चित लाय, श्री वल्लभ चरण कमल चित लाय. અનન્ય આસક્તિ બતાવી રહ્યા છે કે આ ગુસાઈજીમાં આપણા ચરણની કેવી આસક્તિ થાય. તો કે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય. એક માછલી જેમ પાણી વગર રહી શકતી નથી, એને બહાર કાઢો તો તડપી તડપીને મરી જાય, પણ પાણી એનું જીવન છે. બસ હે ગુસાઈજી, આવી જેવી માછલીને પાણીમાં આસક્તિ છે એવી આસક્તિ મારી આપના ચરણોમાં થાય કે આપના ચરણ વગર એક ક્ષણ ન રહી શકે. ચિત્તસ્વામીને જ્યારે પત્ર લખીને ગુસાઈજી આપ્યો, જાઓ કાશીમાં જાઓ, જોયું કે બહુ નિસંકોચ, દ્રવ્યનો બહુ સંકોચ છે, લાવ એમને પત્ર લખીને આપું, કાશી જાય તો એમને ધન મળે. થોડી દૂર ગયા, રહી ન શક્યા. हम तो श्री विठ्ठल नाथ उपासी और कहाँ करूं जाए पासी. श्री विठ्ठल नाथ उपासी हम तो श्री विठ्ठल नाथ उपासी, सदा से आ मारा वगैर नहीं रह सके. कहूं कि अब तुमको जावे की जरूरत नहीं. ऐसे ही कुंभन दास जी को जब ले गए, हुआ कि लाओ नवनीत प्रिया जी की सेवा में ले जाए, और श्रीनाथ जी से दूर ले गए. भान थયું સવારની કિરણો સૂરજની નીકળી, અરે મારા શ્રીનાથજી ને જગાવાના કીર્તનની સેવા કરી. ભાગ્યા किते दिन वहजू गए बिनु देखे. चतुर्भुज दास जी जब श्रीनाथ जी बाबा मथुरा पधारे, गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो. श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाए. ब्रजराज लड़े ते लाड़ी ले लाल तुम बिन रहो न जाए. जो विरह चतुर्भुज दास जी के हृदय में प्रकट हुआ, स्वयं श्रीनाथ जी रही न सक्या. गिरधर जी ने कहवा लाग्या, गिरधर अब मुकु वापस जा. मीन जेम जलना आश्रय वगर रही શકતી નથી, તડપી તડપીને કેવી વિચલિત થઈ જાય છે. હે ગુસાઈજી,
આપના ચરણારવિંદમાં આવી મારી આસક્તિ यह रढ़ लागी लागी ले लाल जैसे चातक मोर प्रेम नीर बरखाय के लाल नवघन नंद किशोर श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन રહ્યો ન જાય. જ્યારે વિરહ તો જે સૌભાગ્યશાળી હોય, જેના પર ઠાકોરજીની કૃપા હોય, એના જ હૃદયમાં ભગવદ વિરહ. ઠાકોરજી સામે હોય ત્યારે આનંદ તો બધા કરી શકે, પણ જે આંખની સામે નથી અને એને યાદ કરીને જેના નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ પડે, એનાથી મોટો ભાગ્યશાળી બીજો કોઈ. આવો વિરહ શ્રી ગુસાઈજીના ચરણારમાં મારો જાગે, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી કહી અને આગળ ગાન કરતા વલ્લભ સાખીમાં કહે, श्री वल्लभ को पद्म छाय रह्यो जग माही पुरुषोत्तम फल देत है नेक जो बैठो छाह श्री वल्लभ नेक जो बैठो छाह. श्री वल्लभ को कल्पद्रुम कल्प वृक्ष છાય રહ્યો જગમાય, સમસ્ત જગમાં વ્યાપ્યો છે. અચ્છા, તો પેલા કલ્પવૃક્ષ અને આ કલ્પવૃક્ષમાં ફરક શું? પેલો કલ્પવૃક્ષ જે સાધારણ છે એની તો નિકટ આવીને છાયમાં બેસો અને મન જે ઈચ્છા કરે એ આપે. એટલે કે તમારા કલ્યાણનું હોય કે અકલ્યાણનું હોય, એ કલ્પવૃક્ષ સાધારણ કલ્પવૃક્ષ વિચાર કરતું નથી. તમે જે ધાર્યું એ પૂરું થઈ જાય. આપણે જે પેલી વાર્તા કહેતા ને કે ભૂખ્યો માણસ આવીને કલ્પવૃક્ષ નીચે બેઠો, થયું કે ભોજન આવે તો સારું, તો આવી ગયો. અરે સુઈ જવું છે, ખાટલો આવે તો સારું, તો સુઈ ગયો. સુતા સુતા થયું કે અરે સિંહ આવશે ને મને મારી નાખશે, તો સિંહ આવે મારી નાખી. આ સાધારણ કલ્પવૃક્ષ. પણ વલ્લભ તો કેવા છે અમારા ગુસાઈજી! ચિંતામણી તો છે, પણ ચતુર ચિંતામણી, જેમાં વૈષ્ણવનું કલ્યાણ હોય ને એ જ આપે છે. તો વૈષ્ણવનું પરમ કલ્યાણ શું? કયું ફળ તમને મળશે આ કલ્પવૃક્ષની નીચે બેસશો તો? હરિરાયજી કહે, પુરુષોત્તમ ફલ દેત હૈ બેનેક જો બેઠો છાય. આ મહાપ્રભુજી રૂપ કલ્પવૃક્ષ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપ ઠાકોરજી તમારી ઘરે પુષ્ટાવીને તમારા ખોળામાં પધરાવી દેશે. અને આ સામર્થ્ય વિશ્વમાં બીજા કોઈનું નથી. એવું આ કલ્પવૃક્ષ નેક જો બેઠો છે, થોડી વાર પણ આવીને બેઠો તો એને પૂર્ણ પુરુષોત્તમ નું દાન આપશે. એવા વલ્લભ છે, એમ કહીને આગળ ગાન કરતા હરિરાયજી કહે, ચતુરાઈ સોઈ ભરી જો કૃષ્ણ કથા રસ પર ધન પર મન હરણ કો કહીએ વહી પ્રવીણ શ્રી વલ્લભ કહીએ વહી પ્રવીણ. હરિરાયજી સમજાવે છે, આજનો માણસ બહુ ચતુર છે, પણ હરિરાયજી કહે ચતુરાઈ કઈ? કહત પરમાનંદ સોહી કુશલ જો હરિ સન્મુખ થાય. કુશલ કોણ? જે પ્રભુ સન્મુખ દોડે છે. ચતુર કોણ? દુનિયા જેને ચતુર કહે છે એનાથી મોટા મૂર્ખ બીજા કોઈ નથી, અને દુનિયા ઘણાને મૂર્ખ કહે એનાથી મોટા ચતુર કોઈ નથી. એવું ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસલી. હોશિયારી એને કહેવાય જેનાથી તમારું કલ્યાણ તમે સાધી શકો, અને તમારું કલ્યાણ ઠાકોરજીની કથા અને સેવામાં છે. અને જે વ્યક્તિ એના કલ્યાણ માટે જાગૃત છે એ જ ચતુર અને હોશિયાર છે. બાકી અત્યારની ચતુરાઈ કેવી છે તો કહ્યું, પર ધન પર મન હરણ કો કહીએ વહી પ્રવીણ. આ દુનિયામાં તો પ્રવીણ કોને કહેવામાં આવે? ચતુર કોને કહેવામાં આવે? જેને બીજાનું પડાવી લેતા આવડતું હોય ને એ સૌથી હોશિયાર કહેવાય. ઘરે બે છોકરા હોય ને, એક સાવ સીધો હોય, એને આવું બધું છલકપટ ને ના આવડતું, બીજો એવો ખિલાડી હોય કે બધાનું ક્યાંક ક્યાંકથી લઈ આવે, તો ઘરે મા બાપ પણ ગયો આ બહુ હોશિયાર છે અને આ બિચારો ભગવાનનો છે. અરે પેલો હોશિયાર પણ હોશિયારી કામની શું?
જે ભોળા છે અને જેને છલ કપટ કરતા નથી આવડતું, એમને બગાડવા માટે સંસાર કેટલી મહેનત કરે છે કે આને કોઈક એવી જગ્યાએ ટ્રેનિંગમાં રાખું કે બધું પ્રેક્ટિકલ આવડી જાય, એટલે કે એમ બીજાનું લેતા પડાવતા આવડી જાય. લોકો ટ્રેનિંગ આપવા મોકલે, એવા હોશિયાર હોય એની પાસે રહેવા મોકલે કે ચલો એની પાસે શીખી જશે. પણ જેને છલ કપટ કર્યા સિવાય પણ જીવન ચાલે છે, તો એનું જીવન બગાડવા માટે શા માટે મહેનત કરે? જેને જરૂર નથી આ બધા કરવાની, તો એને બગાડવાનો પ્રયાસ શા માટે? તો દુનિયામાં તો એ જ હોશિયાર કહેવાય છે જે બીજાનું ધન મન પડાવી શકતો હોય. તો હરિરાયજી ચેતવે છે કે બને તો જીવનમાં નિર્દોષતા રાખજો. જ્યાં સુધી આ બધી બુદ્ધિની ચતુરાઈની જરૂર ન પડે એ જ સારું છે, એમ કહીને આગળ ગાન કરતા હરિરાયજી કહે, ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાય, દયા ભાવ હરિ ભક્તિ બિન જ્ઞાન પરો જઈ જાય, શ્રી વલ્લભ જ્ઞાન પરો જઈ જાય. ચતુરાઈ ચૂલે પરો. હરિરાયજી તો ચતુરાઈ ચૂલામાં જ નાખે છે કે આ જે ચતુરાઈઓ દુનિયામાં ફસાવનારી છે એ તો ચૂલામાં જ જાય. और ज्ञानी को यम खाओ, दया भाव हरिभक्ति बिन ज्ञान परो जरी जाओ. બધું જ જાણ્યું પણ હૃદયમાં જો દયા ના આવી અને ભગવાનમાં ભક્તિ ન જાગી તો એ જ્ઞાન તો પડ્યું બળી જ જવાનું છે શરીરની સાથે. જેનું જ્ઞાન કેવલ બુદ્ધિ સુધી જ સીમિત છે, એનું જ્ઞાન એના માથાનો ભાર છે, અને જેનું જ્ઞાન એના આચરણમાં આવી ગયું છે એ જ્ઞાન એના જીવનનું ઉદ્ધારક છે. નહીં તો ડિસ્ટન્સ કેટલું બુદ્ધિ અને પગનું 5 ફૂટ 5.5 ફૂટ, પણ અહીંયાની વાત અહીંયા સુધી આવતા 60 વર્ષ જતા રહેતા હોય છે. આ જ્ઞાન આચરણ સુધી આવતા જીવન સમાપ્ત થઈ જાય. દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા 60 વર્ષ જતા રહે છે. દર્શન કરવામાં તો 10 જ મિનિટ લાગે, પણ એ પગથિયા ચડવામાં જિંદગી સમાપ્ત થઈ જાય. આ જ માણસની વિચિત્રતા છે, અને એટલા માટે આગળ ગાન કરતા હરિરાયજી કહે, શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, આમ જનની ભોજન મહી, વૃથા બજાવે ઢોલ, શ્રી વલ્લભ વૃથા બજાવે ઢોલ. હરિરાયજી કહે, શ્રી વલ્લભ સુમર્યો નહીં और બોલ્યો અટપટો બોલ. વૈષ્ણવના કુળમાં જન્મ લીધા પછી પણ જેના મુખમાં ક્યારે એક વાર પણ શ્રી વલ્લભ એવું નામ નથી આવ્યું, और બોલ્યો અટપટ. દુનિયાની બધી જ વાતો કરી લીધી, એને બધું જ બોલી લીધું, દુનિયાની કેટલી ભાષાઓ શીખી લીધી, પણ શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ મુખમાંથી ક્યારે નીકળ્યું નહીં. તો હરિરાયજી કહે, તાકી જનની બોજન મરી, વૃથા બજાય ઢોલ. કે એની જનનીએ, એની માતાએ તો ખોટો ભાર ઉચક્યો, ખોટા ઢોલ વગાડ્યા આના જન્મવાના. કારણ જે જન્મ લઈને જન્મને સુધારી ન શકે એનું જન્મ લેવું જ વૃથા છે. જે જીવન પ્રાપ્ત કરીને પણ જીવનનું કલ્યાણ ન સાધી શકે એનું જીવન લેવું જ વૃથા છે. જીવનમાં કોઈ સત્કર્મ ન કર્યા, ન હરિ ગુરુ વૈષ્ણવની ક્યારે ટહેલ કરી, ન ક્યારે કોઈ સમાજ સેવામાં ભાગ લીધો, ન ક્યારે કોઈ સાથ આપ્યો. આનંદ થાય કે કેટલા લોકો કેટલા પ્રકારની સમાજ. અમારા નિલેશભાઈ પ્રભુલાબેન પણ લાઇટ અપ કરીને આફ્રિકા કરીને સરસ પ્રવૃત્તિ ચલાવે છે. ત્યાં આફ્રિકાના ગામોમાં સોલર લાઇટિંગનું દાન કરે. એવા કેટલા ધર્મેશભાઈ, અમારા પ્રમોદભાઈ, કેટલા લોકો ક્યાં સમાજ સેવામાં જોડાયેલા છે, કેટલા સમાજના કલ્યાણો કાર્ય કરી. આ બધા પ્રેરણાદાયક છે આપણા બધા માટે. જીવનમાં જ્યારે પણ અવસર મળે, અમારો પણ એ ભાવ છે કે એવી સંસ્થાઓ સ્થપાય, આપણા ગરીબ વૈષ્ણવના બાળકોને ભણાવવામાં આવે, એમના રોજગાર, એમના આરોગ્ય માટેની પ્રવૃત્તિઓ થાય. આપણા ઘણા હવેલીઓના મુખિયાજીઓ આજે એમના બાળકોને ભણાવવાની તકલીફ હોય છે. આપણે એવો પ્રયાસ, ઘણા એવા શાસ્ત્રીજીઓ જેમણે આખું જીવન પુષ્ટિ માર્ગને સમર્પિત કર્યું હોય, પણ એમના બાળકોને ભણાવવામાં આવે, એમની બીમારી આવે ત્યારે આપણો વૈષ્ણવ સમાજ એમની જોડે આવીને ઊભો નથી રહેતો. આ બધું કરવાની જરૂર છે.
કાલે સુંદર વાત ધર્મેશભાઈએ કરી હતી કે એવી સંસ્થાઓ સ્થપાય, એવું ફંડો ઉભા કરવામાં આવે કે જેનાથી સંપ્રદાયના આ બધા જે અંગો છે એમની સુરક્ષાના કાર્યો આગળ વધારવામાં આવે. તો આ બધા માટે હવે જાગૃત થવું પડશે. આપણે બધાએ જ જોડાઈને એવી એક સંસ્થાઓ ઊભી કરીએ. આ પીસ નામનું આખું અમે એક સંસ્થા ઊભી કરી છે, પુષ્ટિ માર્ગ એજ્યુકેશન અને કલ્ચરલ સંઘ, કે જેનાથી એજ્યુકેશનનું કામ થાય પુષ્ટિ માર્ગનું અને કલ્ચરલ સચવાય, આપણું કલ્ચર સચવાય, આપણી કલાઓ, આપણા અનેક પાસાઓ કલાના છે. આજે એ લોકોને કોઈ ધ્યાન નથી આપતું. આપણું હવેલી સંગીત, આપણી પીછવાઈ કલા, આપણી આ કેટલી કલાઓ છે. શું આપણે તૈયારી બતાવી કે એમની સુરક્ષા માટે, એમના ભણતર માટે, એમની તૈયારી માટે આપણે એવી સંસ્થાઓ ઊભી કરીએ? વૈષ્ણવો, જોડાજો આ બધી સંસ્થામાં. યથાશક્તિ તમે જે રીતે જોડાઈ શકો, પણ આગળ આવો. આપણે બધા જ ભેગા મળી અને સંપ્રદાય માટે કંઈક એવું કરી દઈએ. હરિરાયજી તો કહે છે કે જેને આ વલ્લભનું નામ લીધું નથી એની તો જનની વૃથા બોજ ઉચક્યો છે, ખોટા ઢોલ વગાડ્યા, એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, ઘર આવે વૈષ્ણવ જબ દીજે ચાર રતન, આસન ચલે વાણી મધુર, યથાશક્તિ સો શ્રી વલ્લભ, યથાશક્તિ સો ઘર આવે વૈષ્ણવ જબે. હવે તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો શું કરવું, એનો વ્યવહાર અને વિવેક હરિરાયજી શીખવે છે. દીજે ચાર રતન, ચાર રતન આપજો. વૈષ્ણવ ઘરે આવે તો વૈષ્ણવનો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો કે જ્યારે વૈષ્ણવ ઘરે આવે તો ચાર રતન આપવા: આસન, જલ, વાણી મધુર और यथाशक्ति સો અન્ન. સૌથી પહેલા વૈષ્ણવ ઘરે આવ્યા હોય તો કોશિશ કરજો કે ઉમરા પરથી પાછા ન જતા. એમને કોઈ પણ પ્રયાસ કરી એવું કરજો, ભલે 2 મિનિટ પણ મારા ઘરે બેસીને જાઓ. કારણ કે વૈષ્ણવના હૃદયમાં બિરાજીને આપણા ઠાકોરજી પધારતા હોય છે, અને આપણા આંગણે આવી ઠાકોરજી પાછા ફરે તે તો બરાબર ન કહેવાય. આપણા ઘરે પધરાવા એટલે વૈષ્ણવ ભલે કોઈ પણ ભાવથી આવ્યો હોય પણ એને કેવું 2 મિનિટ ઘરે આવીને પછી જાઓ, એકવાર ઘરે આવી જાઓ. આસન, જલ, એને જલપાન કરાવો. અને બીજું વાણી મધુર, મધુર વાણી બોલ. આપણે બધું કરી લઈએ, છેલ્લે વાણીમાં કમી આવી જાય. વૈષ્ણવ વાત કરે ત્યારે એની વાણી કેવી હોવી જોઈએ? આપણે કઈ રીતે વૈષ્ણવ જોડે વાત કરાય એનો વિવેક આપણે શીખવો જોઈએ. તમે જ્યારે જય શ્રી કૃષ્ણ એકબીજાને કરો છો અને શરૂઆત કરો છો, પછી તમે 2 વ્યક્તિ મટી અને 2 વૈષ્ણવ હોય થઈ જાઓ છો. જ્યારે કોઈને જય શ્રી કૃષ્ણ કરીને તમે વાત કરવાની શરૂ કરો છો ત્યારે પછી 2 વ્યક્તિ નથી રહેતા, 2 વૈષ્ણવ વાત કરી રહ્યા છે. તો આસન, જલ, વાણી મધુર और યથાશક્તિ સો અન્ન. યથાશક્તિ થી અન્ન લેવડાવવું એટલે કે કણિકા પણ મિશ્રી આપવી. પણ ડાયાબિટીસ ન હોય તો હવે તો એ પણ ચોખવટ કરવી પડે. ના કહ્યું છે જે કણિકા મિશ્રી તો લેવડાવી. પણ જેની સેવા કરો એ જો સેવ્યને સુખ ન થાય તો પછી એ સેવા નથી. તમે જેને સેવા કરો છો એ સેવા સ્વીકારને અને આનંદ છે. એટલે યથાશક્તિ સો અન્ન, કણિકા પણ કંઈક પ્રસાદી લેવડાવવું અને પછી મોકલવા, એવો વિવેક આપ્યો છે. અને એ વૈષ્ણવ બધા હોઈ શક્યો, અજાણ્યા હોય એ જ વૈષ્ણવ નહીં, ઘરના પણ વૈષ્ણવ છે. આપણે વૈષ્ણવની વાત કરી ત્યારે ઘરના લોકોને ભૂલી જઈએ કે આ લોકો તો ઘરના, વૈષ્ણવ એટલે તો બહારના જ કહેવાય. ના, આ ઘરના 5 પણ વૈષ્ણવ છે, અને એટલા માટે ઘરના 5 પણ આવે ને તો એને પણ આ રીતે જ કરવું. આસન, જલ, વાણી મધુર. આવો આવો આવો, ભલે ઓફિસેથી આવ્યા હોય, દુકાનેથી આવ્યા હોય, કે બેન પણ બહારથી આવ્યા, વાણી મધુર और यथाशक्ति सो अन्न. આ વૈષ્ણવ જોડે વ્યવહાર કરવો, એમ કહી હરિરાયજી આગળ ગાન કરતા કહે, શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મન ભરવાય, એક ટૂક કે કારણે સ્વાન બહુત ઘર જાય. શ્રી વલ્લભ સ્વાન બહુત ઘર જાય. શ્રી વલ્લભ ધીરજ ધરે તે કુંજર મન ભરખાય. જો આશ્રયની મહત્તા બતાવી, ધૈર્યની મહત્તા બતાવી. હાથી હોય ને એને પોતાના મહાવત પર ભરોસો હોય,
રોજ કેટલા મણ પાણી અને ભોજન હાથીને જોઈએ, પણ એક મહાવતના ખીટે બંધાયેલો છે તો રોજ એનું પેટ ભરાય છે. પણ એક શ્વાન ભોજનના ટુકડાની લાલસાથી આ ઘરે, પેલા ઘરે, ફલાણા ઘરે અને બધે પથરા ખાઈ ખાઈ અને બધે ટુકડા લેતો લેતો સાંજે તો ભૂખ્યો જ સૂઈ જાય છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે વલ્લભનો આશ્રય કર્યો, એક નિષ્ઠા ન થઈ. ઘણાને દોડવાની બહુ, અહીંયા જઈ આવું, આ કરી આવું, ફલાણાની પાસે જઈ આવું, પેલાને પૂછી આવું, ફલાણાને કરી આવું. ભટક 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 કરતો રહે, પછી એ ભવસાગરમાં ભટકતો જ રહે છે. એક ટૂક કે કારણે શ્વાન બહુત ઘર જાય. શ્વાન તો બધે ટુકડા માટે ભરતો રહે, પણ હાથી એક ખીટે બંધાયેલો હોય તો મણભર ખાય, મણભર પેટ ભરાય છે. એટલા માટે વૈષ્ણવ બધે ભટકવા કરતા શ્રી વલ્લભના ખીટે બંધાયેલા રહેજો, તમારા સકલ મનોરથો સિદ્ધ થઈ. અને આ વાતને આગળ ગાન કરતા હરિરાયજી કહે, રસિક જન બહુના મિલે, સિંહ યુથ નહીં હોય, વિરહ વેલે ચાહત નહીં, ઘટ ઘટ પ્રેમ ન હોય, શ્રી વલ્લભ ઘટ ઘટ પ્રેમ ન હોય. હરિરાયજી પણ કહે છે, આવા પરમ ભગવદીઓ રસિક જનો બહુ ના મિલે. એ કઈ બહુ બધે મળી નથી જતા, બહુ દુર્લભ હોય છે. કે જેના સંગથી ઠાકોરજી અને સ્વામીજી કૃપા કરવા બંધાઈ જાય, જેના સંગથી અમારું ચિત્ત અલૌકિક બની જાય, એવા ભગવદી જનો તો દુર્લભ છે. રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નહીં હોય, સિંહના ટોળા ન હોય, વિરહ બેલ જહાં તહાં નહીં. આ વિરહ રૂપી વેલ ગમે ત્યાં નથી ખીલતી, और પ્રેમ ન ઘટ ઘટ હોય. અને દરેક ઘટમાં, દરેક હૃદયમાં ભગવત પ્રેમ નહોતી હોતો. આ સહજ નથી. આ તો જ્યાં સુધી કૃપા વલ્લભની ન થાય ત્યાં સુધી ભગવત પ્રેમની પ્રાપ્તિ થતી નથી. એમ કહેતા હરિરાયજી એક એક સાખીઓને ગાઈ રહ્યા છે. સાખીઓ તો ઘણી સુંદર સુંદર છે, પણ થોડીક છલાંગ લગાવી અને આપણે 92 સાખીમાં આવી જઈએ. કારણ કે જેમ જેમ સમયમાં આવી જઈએ, જો બધું હું કહી દઈશ તો ઘરે જઈને તમે શું કરશો? તો આ તમારું હોમવર્ક છે, આટલું તમારે ઘરમાં વિચારો. અને